બટાના વેપારીના ડિજિટલ એરેસ્ટ કેસમાં ધોરાજીના 2 વેપારી પકડાયા. એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરતા હતા. સીબીઆઈ અને મુંબઈના અધિકારીઓનો ઓનલાઈન સ્વાંગ રચી બટાના વેપારીને 9.5 કલાક ડિજિટલ એરેસ્ટ કરી ₹23.30 લાખ પડાવી લેવાના બનાવમાં સાયબર સેલે રાજકોટ ધોરાજીના 2 વેપારીની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બંને આરોપી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરવાની ભૂંડી ભૂમિકા ભજવતા હતા. ભટારમાં રહેતા દક્ષેશ જયંતિલાલ પારેખને અજાણ્યાઓએ કોલ કરી પોતાની ઓળખ કલ્પેશ શર્મા તરીકે આપી હતી. પોતે ફેડેક્સ કુરિયર કંપનીનો કર્મચારી હોવાનું જણાવી વેપારીને તમે જે કુરિયર મુંબઈથી તાઇવાન મોકલાવ્યું છે તે મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. તેમાંથી 200 ગ્રામ એમડી ડ્રગ્સ, 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, લેપટોપ નીકળ્યા છે એવું કહ્યું હતું. ત્યારબાદ અન્ય વ્યક્તિઓએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અને સીબીઆઈ ઓફિસરના નામે ઇન્ટ્રોગેશનનો ડોળ કરી સાયબર માફિયાઓએ ₹23.30 લાખ ટ્રાન્સફર કરાવી લઈ 9.5 કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. સાયબર સેલે આ કેસમાં સુરતના બિલ્ડર સહિત 4ની ધરપકડ કરી હતી. તેઓ કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. પોલીસ તપાસમાં બિલ્ડર પાર્થ જોધાણીએ 21થી વધુ એકાઉન્ટની કીટ ધ્રુવ મહેશ પાસેથી મેળવી હિરેન માલવિયાને સોંપી હતી. હિરેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. દરમિયાન સાયબર સેલે વધુએ 2 આરોપી મુસ્તુફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક, યુનુફ નવીવાલા, ઉંમર વર્ષ 40, રહેઠાણ બહારપુરા, રોનક સ્કૂલવાલી ગલી, ધોરાજી, રાજકોટ અને મોઇન અલ્તાફ ઉંગારિયા, ઉંમર વર્ષ 26, રહેઠાણ દિનાર એપાર્ટમેન્ટ, બહારપુરા, રબાનીનગર, ધોરાજી, રાજકોટને અમદાવાદ સાયબર સેલ પાસેથી ટ્રાન્સફર વોરંટની કબજો પોતાની ધરપકડ કરી હતી. પોલીસે બંનેના 4 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે. અમદાવાદમાં પણ તેઓની ડિજિટલ એરેસ્ટના ગુનામાં ધરપકડ કરાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુસ્તફા પ્લાસ્ટિકનો વેપાર કરે છે તો મોઇન ઓનલાઈન ઘડિયાળ પર્સનું વેચાણ કરે છે. બંને અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો ભાડેથી મેળવતા હતા. જે એકાઉન્ટોમાં જમા થતા નાણાં મુખ્ય આરોપીઓને યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓ યુએસડીટી કોને ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.